હેલો ફ્રેન્ડ્સ, શું તમને ખ્યાલ છે કે આપણા લિંગમાં પણ ફ્રેક્ચર થઈ શકે? યસ, લિંગમાં પણ ફ્રેક્ચર થવાના ઘણા ચાન્સ હોય છે. માય સેલ્ફ ડોક્ટર નયન ટિમ્બડિયા, ઇરોઝ હોસ્પિટલ, રાજકોટ. આજે આપણે વાત કરીશું પેનાઇલ ફ્રેક્ચર એટલે કે લિંગમાં ફ્રેક્ચર થવું. તો મુખ્યત્વે કારણો જોઈએ તો જ્યારે નોર્મલ સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવામાં સડન તમે પોઝિશન ચેન્જ કરો અથવા તો જ્યારે ટાઈટ લિંગ કોઈ બી આપણા પાર્ટનરના હાડકા સાથે ભટકાય તો એના કારણે આપણું જે લિંગ છે એની જે નળીઓ તૂટી જતી હોય છે એને આપણે પેનાઇલ ફ્રેક્ચર કહીએ છીએ. ગુજરાતીમાં આપણે લિંગનું ફ્રેક્ચર. તો આ કન્ડિશન એક ઇમરજન્સી કન્ડિશન છે. એન્ડ્રોલોજી પ્રેક્ટિસમાં જો કોઈ વ્યક્તિને આ પ્રકારની તકલીફ નોર્મલ સેક્સ દરમિયાન સોજો આવે, દુખાવો થાય અને અચાનક કંઈક તૂટવાનો અવાજ આવે તો એને ફ્રેક્ચર ગણી શકાય અને તાત્કાલિક ધોરણે એન્ડ્રોલોજિસ્ટ ડોક્ટરનો સંપર્ક કરી અને એને આપણે એ જે નળી તૂટી છે એને આપણે ટાંકા લઈને રિપેર કરવું પડતું હોય છે. જો કોઈ પેશન્ટ લેટ અમારી પાસે આવે તકલીફ લઈને તો એવા પેશન્ટોમાં લિંગ કડક થવાની સમસ્યાઓ લાંબા ગાળે જોવા મળતી હોય છે. એટલે બે ઇમ્પોર્ટન્ટ મેસેજ આપી શકાય. ફર્સ્ટ, જો કોઈ પેશન્ટને આ પ્રકારની તકલીફ નોર્મલ સેક્સ દરમિયાન જાણ મળે તો વિધાઉટ ડિલે તમે ઇમિડિયેટલી ઓન ધ સ્પોટ એઝ સોન એઝ પોસિબલ ડોક્ટરનો સંપર્ક કરી અને ઓપરેશન કરાવી શકો. અને બીજું, આ પ્રકારની તકલીફ ના થાય એના માટે બે વસ્તુઓ ધ્યાનમાં રાખી શકાય. પહેલું કે જ્યારે આપણે નોર્મલ એક્ટિવિટી કરતા હોઈએ ત્યારે અચાનક પોઝિશન ચેન્જ ના કરવી જોઈએ. અને સેકન્ડ, જો આપણે જ્યારે બી એક્ટિવિટી કરીએ ત્યારે અચાનક કોઈ બી હાડકા સાથે અથવા તો એટલી મૂવમેન્ટ ના કરવી જોઈએ એગ્રેસિવ કે જેથી કરીને હાડકા સાથે અથડાય. થેન્ક યુ.